પ્રેમ પુલક લોચન જલ છાય શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ હરિ રામ ચરિત જલ છાય। જેમ નદી દોડી દોડીને દરિયામાં જાય અને નદીનું પાણી દરિયામાં ભરાય ને દરિયો જેમ હિલોળા લે એમ ભગવાન શિવના હૃદયમાં રામ કથા રૂપી નદી હિલોળા લઈને બહાર રહી જાય। કથા કહેતા કહેતા સમાધિસ્થ ભાવમાં પુલકિત બની અને પાર્વતીજીને કથા કહી રહ્યા છે। ભગવાન શિવ મનોમન રામચરિત માનસની પહેલી ચોપાઈ મંગલ ભવન અમંગલ હારી રવૌષ દશરથ અજીર વિહારી। મંગલ ભવન મંગલ હારી રવૌષ દશરથ અજીર વિહારી। મંગલ ભવન અમંગલ હારી। હે મંગળના ભવન અમંગળનો નાશ કરનાર દશરથજીના આંગણામાં રમનાર હે રામ અમારા ઉપર દ્રવીભૂત થાવ એવો ભાવ કરીને ભગવાન શિવજી રામકથાનો વિસ્તાર આગળ લે છે। ગઈકાલની કથા રામ જન્મ આપણે કર્યો એને સમજવું પડશે। ભગવાન આ ધરતી ઉપર શું કામ આવ્યા? વિપ્રદહેન સુર સંત હિત લીન મનુજ અવતાર નિદય ઈચ્છા નિજ મતિ તણુ શ્રી માયા ગુણ ગોપાલ। ભગવાન ભક્તોના માટે, સંતોના માટે, ગાયોના માટે, દીન દુખિયારના માટે, જેનું કોઈ નથી એનું ભગવાન કહે છે હું થવા માટે આ ધરતી પર આવું છું, બીજાનું દુઃખ દૂર કરવા। હું પોતે દુઃખ સહન કરીશ પણ જગતને સુખ આપીશ। આનું નામ જ બ્રહ્મ। અને ગઈકાલે આપણે જોયું રામ જન્મના 5 કારણ। હવે જય વિજયના શ્રાપ માટે થઈને ભગવાનને શું કામ હેરાન થવું પડે? 2 નોકર હતા, હરખી રીતનો ને તો કાઢી મૂક્યા। આપણે તો એ જ કરીએ ને કે બધાને નોકરીએ મેં રાખ્યો છે, તું બરાબર વ્યવસ્થિત ન રહે તો નીકળી જા, તારી ભૂલ હું શું કામ ભોગવું? પણ એવું નથી મારા સાહેબ। ભગવાને પોતાની ભૂલને સ્વીકારીને જય વિજયની માફી માંગી છે કે હે જય વિજય તમારો વાંક નથી, વાંક મારો છે। મેં તમને કહ્યું એટલે તમે આ સનત કુમારોને અટકાવ્યા છે, માટે તમારી બદલીમાં હું માફી માંગુ। છે કોઈ આવો દુનિયામાં? અને એ શ્રાપનું નિવારણ કરવા માટે ભગવાન જય ને વિજય સતયુગની અંદર હિરણાક્ષને હિરણ્યકશ્યપ બન્યા। એને મારવા માટે ભગવાનને વરાહ અવતાર લેવો પડ્યો છે અને નરસિંહ અવતાર। ભગવાનના અવતારો કેવા થયા તમે વિચાર કરો। ભગવાન વરાહ એટલે ભૂંડનો અવતાર લીધો ને ભાઈઓ વડીલો આપા, ભૂંડનો અવતાર લીધો ને। કોઈ ભગવાનને શરમ લાગી ભૂંડ બનતા? અને આપણને કોક કહી દે ભૂંડ જેવો છું તો સીધો અડબોત નાખવાની। ઓલ્યો તો કે છે ને ઓલ્યો તો બની ગયો દેવોનો દેવ મહાદેવ। ભગવાન રામનું કામ કરવા માટે વાંદરાનો અવતાર લીધો। હનુમાનજી મહારાજ સ્વયં શિવનો અવતાર છે, એને વાંદરો બનતા શરમ ન આવી। આપણને કોઈ શું વાંદરા જેવું ડાચિયા કરતા અહીંયા ઝઘડા કરે છે। અરે જાંબવંતીજી જેવું રામાયણનું આદરણીય પાત્ર તમે વિચાર કરો, એ બ્રહ્માજી છે। બ્રહ્માજી એક રીંછનો અવતાર લીધો। શું કામ? કે પ્રભુને સાથ આપવા માટે કે હે પ્રભુ જો તમે ધરતી ઉપર આવો અને આ રાક્ષસોને મારો તો આ જગતની અંદર સાધુ સંતોના જે યજ્ઞો અધૂરા છે, દુખિયારોને દુઃખ મુક્ત કરવા માટે આપ આવો। પછી રાવણે માંગ્યું કે મારું મોત માણસના હાથે થાય, હું દેવના હાથે મરું નહીં। હમ કાહુ કર મરહીન મારે બાનર મનુજ જાતિ દુઈ મારે। શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ। હમ કાહુ કર મરહીન માર। રાવણે બ્રહ્મા અને શિવજી પાસે માંગ્યું કે હું મરું તો માણસના હાથે મરું અને મારું કુટુંબ રીછ અને વાંદરાના હાથે મરે, બાકી અમે કોઈથી મરીએ નહીં। ભગવાન કે તથાસ્તુ।
કારણ કે રાવણને થોડુંક અભિમાન હતું ને કે માણા મને શું કરવાનું હતું, અને માણસને તો હું કાચો ને કાચો ખાઈ જઈશ. પણ એ રાવણને ખબર નથી કે માણા જેવું કરે એવું તો ભગવાન ન કરે. માણસ 84 લાખ યોની છે, કીડીથી માંડીને હાથી સુધી. એમાં સારામાં સારો યોની કઈ, સારામાં સારો અવતાર કયો? હે, આપણને મળ્યો છે. હવે આ વારે વારે મળવાનો છે. તો હવે જો ભગવાને આપણને કૃપા કરી અને જો મનુષ્ય અવતાર આપ્યો હોય તો માણસે શું કરવું જોઈએ? વ્યવહાર સાચવવો જોઈએ, મહેનત કરવી પડે અને નિવૃત્તિ લઈને થોડુંક ભગવાનનું ભજન કરવું પડે. કરવું પડે કે નહીં? થાય છે. એક મુસ્લિમ સંત થઈ ગયા જેનું નામ છે સતાર સાહેબ. એને પોતાની ભજન વાણીમાં બતાવ્યું છે, મોગો મનુષ્ય દે ફરી રે ફરીને મળે નહીં વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન, હે ભાઈ તું ભજી લેને કીર્તન. તો હવે કોઈ પણ વસ્તુ કામની હોય તો તમે એને પકડી રાખો તો બરાબર. રંજનબેન, કામની વસ્તુને પકડી રાખો, કામની વસ્તુ ન હોય ને છોડી દો. આપણે 90%, 90 નહીં 99% જે વસ્તુ કામની નથી એને પકડી રાખે છે, જે કામની છે એને છોડી દીધી છે. હવે કામની વસ્તુ કઈ? આ કાયા કઈ કામની ખરી? જીવીએ ત્યાં સુધી કદાચ કોકના કામમાં આવે, મર્યા પછી આ કાયાને કોઈ કપાટમાં મૂકી રાખી તો પછી આ શરીરને શું કામ હાચવો છો? શિયાળો આવે એટલે વ્યસન લગાવશે, ઉનાળો આવશે એટલે પાણીના બખડીએ લઈને ઠીકરું લઈને ગશે. કાલે એક માજીને મેં જોયા હતા, પાણીનું બખડિયું લઈ અને નળિયું લઈને બેસી ગયેલા આમાં. મેં કીધું માડી શું કરો છો? કે આ જો ને વાદર જેવું થઈ ગયું છે, વાદર જેવું. તો કીધું આ કે ઠીકરાથી જરા કોણું કરું. કીધું કેટલા વર્ષ થયા? કે 72. મેં કીધું આ મહેનત નકામી છે. 72 વર્ષે ઠીકરા ન લેવાય. ઠીકરાને પડતું મૂક અને હાથમાં માળા લઈને ભગવાનનું ભજન કરી લે. ન મૂકે. કાયા નકામી છે, એની પાછળ બહુ તમે સમય ન બગાડો. જે કામનું છે એને તમે સમય થોડો બધા. અને કાયા માટે કેટલું સાચવો છો? બહેનોને હું પૂછું, બહેનો તમારે કઈ હવારમાં નવરાશ હોય? એ રાજકોટ વાળી મંડળ વાળી બહેનો, એ પરભા ગાંડી, સવારમાં બહેનોને કાંઈ નવરા ન. હવારમાં વહેલું ઉઠવાનું હોય, ઘરના કામ કરવાના, કચરા પોતા, રસોઈ બનાવવાની, ટિફિન બનાવવાનું, છોકરા નિશાળ. હવારમાં બહેનો નવરાશ હોય? કઈ હોય? બાથરૂમમાં નાવા જાવતા કેટલો ટાઈમ જાય છે? 3 જાતના શેમ્પુ, 2 જાતના સાબુ, ફુવારા. બાથરૂમમાં 1 કલાક અને નહીં કપડા બદલીને ભગવાન પાસે કેટલો સમય? જો કે 10 મિનિટ તો ઈ બદલી નાખો. 10 મિનિટ નાવામાં કાઢો ને 1 કલાક ભગવાન પાછળ કાઢો તો પણ નહીં બદલે. જોજો તમે, બાથરૂમમાં સમય મળે છે, ભગવાન પાસે સમય નથી. હા, અગરબત્તી ને દીવો કરે. અને આપણી તો વાત જ ન કરજો, આપણે તો રિવેશ કેસેટ ચાલે છે, સીધી આમ કરીને આમ લેતા. કાયા નકામી છે બાપ, એને બહુ સાચવો નહીં. કાયાની અંદર બેઠેલો માયલો છે એને સાચવો. જૂઠી કાયા, જૂઠી છે માયા. જૂઠો કુટુંબ પરિવાર, હે જૂઠો કુટુંબ પરિવાર. જૂઠી માયા ને બાપા જૂઠી છે કાયા, જૂઠો કુટુંબ પરિવાર, હે જૂઠો કુટુંબ પરિવાર. તો પછી સાચું શું? રાજા ગોપીચંદ